આસ્થા અને એકતાનો સંગમ ભરૂચમાં ભરાયો ઐતિહાસિક કોઠા પાપડીનો મેળો, મંદિર અને દરગાહમાં ભક્તોનું ઘોડાપુર। ભરૂચના ભીરભંજન વિસ્તારમાં 500 વર્ષથી વધુ સમયથી ભરાતા ઐતિહાસિક કોઠા પાપડીના મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું। આ મેળો હિન્દુ મુસ્લિમ કોમી એકતાનું અનોખું પ્રતીક છે, કારણ કે તે એક તરફ હનુમાન મંદિર અને બીજી તરફ પીર સૈયદ નવાબ સુલતાન બાવાની દરગાહ વચ્ચે ભરાય છે। દર વર્ષે માગસર મહિનાના દરેક ગુરુવારે આ મેળાનું આયોજન કરવામાં આવે છે। આ મેળામાં આવતા શ્રદ્ધાળુઓ સપરિવાર તાંડુ જમણ લેવાની સાથે મંદિર અને દરગાહ બંને ધાર્મિક સ્થાનો પર દેવરા, ચણા અને ફૂલ ચડાવીને ધન્યતા અનુભવે છે। આ મેળાની એક અનોખી પરંપરા કોઠા યુદ્ધ છે, જેમાં બાળકો, યુવાનો અને યુવતીઓ એકબીજા સાથે કોઠા લડાવે છે। જેનું કોઠું તૂટે તે પોતાનું કોઠું બીજાને આપી દે છે। આ મેળાનું આયોજન જ્યાં થાય છે ત્યાં ભીરભંજન હનુમાનજીનું પ્રાચીન મંદિર આવેલું છે, જેની પ્રાચીન કથા મુજબ હનુમાનજી વર્ષો પહેલાં અહીંના કૂવામાં બિરાજમાન હતા, જે આજે પણ હાજર છે। તેની સામે સૈયદ પીર નવાબ સુલતાન બાવાની દરગાહ આવેલી છે, જેની સ્થાપના 1058માં થઈ હોવાનું ફારસી ભાષામાં દર્શાવાયું છે। શહેર અને જિલ્લાની હિન્દુ મુસ્લિમ પ્રજા વર્ષોથી આ પરંપરાને જીવંત રાખી કોમી એકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડી રહી છે। અહીંયા તમે જે જોઈ રહ્યા છો તે આપણા ભીરભંજન દાદાનું મંદિર છે, જે ઐતિહાસિક મંદિર છે। ભીરભંજન દાદા અહીંયા સ્વયંભૂ પ્રગટ થયા છે। દર માગસર મહિનામાં અહીંયા દર ગુરુવારે કોઠા પાવરનો મેળો ભરાય છે, જે ઐતિહાસિક છે। અહીંયા લોકો દૂર દૂરથી દાદાના દર્શન હાથે આવતા હોય છે અને પોતાની મનોકામના પૂર્ણ થતી હોય છે। અહીંયા લોકો કોઠા પાપડ, ડેબરા છે ને જેમને જે રીતની માનતા રાખેલી હોય છે તે રીતની માનતાની બાધા લીધી હોય છે ને એમની બાધા પૂર્ણ થયા પછી એ લોકો અહીંયા એમની બાધાની પૂર્ણાહુતિ કરતા હોય છે ને અહીંયા અમને પ્રસાદો ગ્રહણ કરતા હોય છે। અહીંયા વહેલી સવારેથી ભાઈ ભક્તોની દાદાના દર્શન માટે આપવાનું ચાલુ થઈ જતું હોય છે ને રાત્રે 10-11 વાગ્યા સુધી દાદાના મંદિર દર્શન અર્થે ખુલ્લું હોય છે। ઇતિહાસમાં દાદા જે છે તે કુવામાંથી સ્વયંભૂ પ્રગટ થયા છે ને મૂર્તિ પણ સ્વયંભૂ છે। જોઈ શકો છો મંદિરની અંદર તે બધી સ્વયંભૂ પ્રગટ થયેલી છે। પહેલા કુવો તો કુવામાંથી આ મૂર્તિ નીકળેલી, એના સિવાય આપણી પાસે અહીંયા ઉપર શિવજીનું મંદિર છે, ત્યાં આંબલી છે, એ પણ આંબલી પણ ઐતિહાસિક છે। આંબલી અને કુવો બંને નજીકમાં હતા ને સાથે સાથે સામે પીર નવાબ સુલતાનની દરગાહ છે, જે આ મેળામાં આપણે દાદાના અને પીર દાદાની દોસ્તીના પ્રતીકનું છે અને એમાં તેમનો પણ એક આપણે લોકો મેળામાં આપણે એમની દોસ્તીનો પ્રતીકનો પણ મેળો આપણે સમજી શકીએ છીએ। અહીંયા આપણે હિન્દુ અને મુસ્લિમ બંને ભાઈ ભક્તો આવતા હોય છે કે જેઓ બંને આપણા ભીરભંજન દાદાના દર્શન કરે છે અને સામે પીર સુલતાન નવાબની દરગાહ છે, ત્યાં પણ એમનું દર્શન કરીને જન્ય લાભો મેળવતા હોય છે। અને આ આપણા આપણું હિન્દુ અને મુસ્લિમનું એકતાનું પ્રતીક છે। આપણે એવું પણ કહી શકાય કે જેમાં બંને કોમના લોકો દર્શન આવતા હોય છે અને દર્શન કરતા હોય છે। अस्सलाम वालेकुम। મારું નામ સૈયદ જાકીર લાગ્યા છે। હું પીટો ખાતી અહીં ભુજ શહેરની અંદર 5 વસ્તી આગળ ભીરભંજન દાદાની દરગાહ આવેલી છે। ત્યાં ઐતિહાસિક મેળો ભૂમિ એકતાના ઉજવાય છે। એને આ મેળાને કોઠા પાપડીનો મેળો પણ કહેવાય છે। અહીં લોકો પોતાની બધી જ્ઞાતિના લોકો અહીં આવે છે અને અહીં પોતાની આસ્થા લઈ માનતા લે છે અને ઢેબરા, ભાતની રોટલી, તેનો પ્રસાદ ધરાવે ને બપોરે ભોજન કરી ને જાય છે ને પોતાની માનતા ને અહીં લોકોની માનતા પરિપૂર્ણ થાય છે અને લોકોના કામે થઈ જાય છે। અહીં બધી જ્ઞાતિના લોકો આવે છે અને અહીં દરગાહ, મંદિર જગ્યાએ દર્શન કરી ને પોતાની આસ્થાને માનતા લઈ પરિપૂર્ણ કરીને જાય છે। ને
વર્ષોથી આજે 400 વર્ષથી અહીં આ મેળો હિન્દુ મુસ્લિમનો એકતાના પ્રતીક રૂપે ઉજવાય છે.